અમેરિકાથી તમે વર્ષો પછી વતનની માટીને સ્પર્શવા અને આશીર્વાદ તથા સ્વજનોને મળવા માટે હજારો માઇલનો પ્રવાસ કરીને ભારત પહોંચો અને એરપોર્ટ પર ઇમિગ્રેશન ઓફિસર તમને અચાનક અટકાવી દે ત્યારે એ પળ કેવી હશે? એક નાનકડી ડિજિટલ ભૂલ અને તમારી વતનની મુલાકાત કડવા અનુભવમાં ફેરવાઈ શકે. શું તમે આ નવા કાયદા માટે તૈયાર છો? આ ડિજિટલ ફોર્મ પાછળનું રહસ્ય અને તેનાથી બચવાનો રસ્તો જાણીને તમે પણ ચોંકી જશો. અમેરિકામાં વસતા આપણા લાખો ગુજરાતી ભાઈ બહેનો જેઓ અવારનવાર પોતાના વતનની મુલાકાતે આવતા હોય છે, તેમના માટે ભારત સરકારે એક અત્યંત મહત્વનો અને પાયાનો ફેરફાર કર્યો છે, જે જાણવો તમારા માટે અનિવાર્ય છે. જો તમે અમેરિકન પાસપોર્ટ ધરાવો છો અથવા તો તમારી પાસે OCI કાર્ડ છે, તો આ સમાચાર તમારા માટે બહુ જ મહત્વના છે. 8 એપ્રિલ 2026ના રોજ અમેરિકાની એમ્બેસીએ એક ખાસ રિમાઇન્ડર મેસેજ જાહેર કરીને યાદ અપાવ્યું છે કે 1 એપ્રિલ 2026થી જૂના પેપર સાવ બંધ કરી દેવામાં આવ્યા છે, એટલે કે એ ફોર્મ નાબૂદ કરવામાં આવ્યા છે. હવે ભારત આવવા માટે ઇલેક્ટ્રોનિક અરાઇવલ કાર્ડ એટલે કે અરાઇવલ કાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ કોઈ નવો નિયમ નથી, પણ સરકાર દ્વારા આપવામાં આવેલો 6 મહિનાનો ટ્રાન્ઝિટ પીરિયડ હવે પૂરો થઈ ગયો છે અને હવેથી ડિજિટલ ફોર્મ વગર તમારો પ્રવેશ અટકી શકે છે. આ નવો નિયમ તમામ વિદેશી નાગરિકો અને OCI કાર્ડ ધારકોને લાગુ પડે છે. જો કે ભારતીય નાગરિકોએ આ ફોર્મ ભરવાની કોઈ જરૂર નથી, પણ જો તમે અમેરિકાના નાગરિક છો અને તમારી પાસે OCI કાર્ડ છે, તો તમારે ભારત પહોંચવાના 72 કલાક પહેલા આ ફોર્મ ઓનલાઈન ભરી લેવું પડશે. તમે ઇન્ડિયન વિઝા ઓનલાઈન વેબસાઇટ અથવા તો સુસ્વાગતમ મોબાઈલ એપ દ્વારા આ ફોર્મ બહુ સરળતાથી ભરી શકો છો. અને તેની સૌથી સારી વાત એ છે કે આ સુવિધા સાવ મફત છે અને તમારે તેના માટે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી. ફોર્મમાં તમારે તમારું નામ, પાસપોર્ટની વિગતો, ફ્લાઇટ નંબર અને ભારતમાં તમે ક્યાં રોકાવાના છો તે સરનામું આપવાનું રહેશે. ફોર્મ સબમિટ કર્યા પછી તમને એક QR કોડ અથવા PDF મળશે, જે તમારે ઇમિગ્રેશન વખતે મોબાઈલમાં અથવા પ્રિન્ટ કરીને બતાવવાની રહેશે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ અરાઇવલ કાર્ડ એ કોઈ વિઝા નથી, એટલે કે તમારે તમારા વિઝા અથવા ઇલેક્ટ્રોનિક વિઝાની પ્રક્રિયા તો અલગથી જ કરવાની રહેશે અને તેની સાથે આ ફોર્મ પણ અનિવાર્ય છે. ન્યૂ જર્સી, ટેક્સાસ, કેલિફોર્નિયા કે ન્યુયોર્ક જેવા રાજ્યોમાં વસતા આપણા ગુજરાતીઓ જેવો અમદાવાદ, મુંબઈ કે દિલ્હી એરપોર્ટ પર ઉતરે છે, તેમણે હવે ફ્લાઇટ લેન્ડિંગના 3 દિવસ પહેલા જ આ પ્રક્રિયા પતાવી દેવી જોઈએ, જેથી એરપોર્ટ પર ઉતર્યા પછી કોઈ લાંબી લાઇનમાં ઊભા રહેવું ન પડે કે કોઈ મુશ્કેલી ન આવે. અત્યારે માર્કેટમાં એવી ઘણી બધી ફેક વેબસાઇટ પણ ફરી રહી છે, જે આ ફોર્મ ભરવાના નામે તમારી પાસેથી ડોલર પડાવવાની કોશિશ કરશે. પણ યાદ રાખજો કે ભારત સરકારની સત્તાવાર વેબસાઇટ પર આ કામ સાવ મફત થાય છે. જો તમે ફોર્મમાં કોઈ ખોટી માહિતી આપશો તો તમને દેશમાં પ્રવેશતા અટકાવી શકાય છે અથવા તો તમારી સામે કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. એટલે જ અમેરિકાની એમ્બેસીએ તમામ US સિટીઝન્સને તાકીદ કરી છે કે તેઓ મુસાફરી પહેલા આ ફોર્મ ચોક્કસ ભરે અને એરલાઇન્સ સાથે પણ કન્ફર્મ કરી લે. ડિજિટલ ઇન્ડિયાના આ યુગમાં હવે ઇમિગ્રેશન પ્રક્રિયાને ઝડપી અને પેપરલેસ બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોનો સમય બચાવવાનો અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ કરવાનો છે. વિદેશમાં વસતા આપણા વડીલો અને યુવાનો જેવો વતનની યાદમાં ભારત આવવા તલપાપડ હોય છે, તેમના માટે આ માહિતી બહુ જ કિંમતી છે, જેથી તેમની વતનની યાત્રા સુખદ અને યાદગાર બની રહે. આશા છે કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને તમે પણ તમારા મિત્રો અને સગા સંબંધીઓને આ નવા નિયમ વિશે ચોક્કસ માહિતી આપતો આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.